एक्शन पैक्ड पॉलिटिकल थ्रिलर गुजराती फिल्म राडो रिलीज के लिए तैयार है, जिसके प्रमोशन के लिए फिल्म की स्टार कास्ट वडोदरा में आई। गुजराती फिल्मों के बदलते दौर में नई नई फिल्में लगातार बनाई जा रही है। गुजराती फिल्म इंडस्ट्री में छिलो दिवस, हलारो जैसी कई फिल्में मील का पत्थर साबित हुई है और अब नए नए विषयों पर फिल्म लगातार बन रही है। ऐसी ही एक फिल्म है राडो, जो रिलीज के लिए तैयार है। आज गुजराती मूवी राडो का वडोदरा में प्रमोशन किया गया और प्रमोशन के लिए गुजराती फिल्मों के जाने माने अभिनेता यश सोनी, हितू कनोडिया, निकिता शर्मा, तर्जनी भडला और प्रोड्यूसर नीलय चोटाई उपस्थित रहे। राडो पिक्चर गुजराती फिल्म इंडस्ट्रीની સૌથી મોટામાં મોટા બજેટની ફિલ્મ, સૌથી વધારે કલાકારો ધરાવતી ફિલ્મ 22 જુલાઈએ રિલીઝ થઈ રહી છે। એનું પ્રમોશન સ્ટાર્ટ કર્યું છે। પ્રાઇવેટ જેટ બુક કરીને અમદાવાદથી સુરત ફ્લાઇટ થઈને સુરતની અંદર ગયા, એના પછી ભરૂચ ને હવે વડોદરામાં આવીને આનું પ્રમોશન સ્ટાર્ટ કર્યું છે ને બહુ મોટા પાયે લગભગ 11 કરોડનું બજેટ ને માર્કેટિંગના બીજા 3-4 કરોડ આટલો બધો ખર્ચો કરીને આ ફિલ્મ આવી રહી છે, જેના કૃષ્ણદેવ યાજ્ઞિક કેડી એનો 100% ટ્રેક રેકોર્ડ, બધી જ ફિલ્મોના ડિરેક્શન બધી સુપરહિટ, યશ સોની સુપરહિટ, હિતેન, હું અમે બધા મળીને ખૂબ મોટી સંખ્યામાં કલાકારો છે આમાં। અમેઝિંગ એક્સપિરિયન્સ, કારણ કે ટેકનિકલી આટલી હાઈફાઈ ફિલ્મ મને લાગે છે આજ સુધી કોઈએ ગુજરાતીમાં કદાચ નહીં કરી હોય, એટલે એક્સપિરિયન્સ અદ્ભુત એક્સપિરિયન્સ રહ્યો। એમ જ લાગતું હતું કે તમે બહુ મોટા બજેટની કોઈ મોટી હિન્દી ફિલ્મ કરી રહ્યા છો। મારું કેરેક્ટરનું નામ આશી છે અને રોલ બહુ સિમ્પલ અને સાદી છોકરીનો છે, મિડલ ક્લાસ ઘરની છોકરીનો છે, પણ એની સાથેના જે સર્કમસ્ટાન્સીસ છે કે જે એક નોર્મલ માણસ જ્યારે ફેસ કરે છે, જ્યારે આવી રીતે દંગાઓ થાય છે અને એ વખતે એની સાથે જે હાલાતો છે એ બહુ ચેલેન્જિંગ છે, તો એ કેરેક્ટર છે અને ફિલ્મ તો બહુ જ અમેઝિંગ છે। એટલે અમને લોકોને ખ્યાલ આવે છે, કેમ કે અમે પાર્ટ બન્યો છે, પણ ડેફિનેટલી તમને પણ ટ્રેલર જોઈને ખ્યાલ આવશે કે ખૂબ જ મહેનત કરી છે, ખૂબ જ મોટા પ્રોડક્શનનું છે અને ટેકનિકલી બહુ જ સાઉન્ડ બનાવ્યું છે અને દરેક એક વસ્તુ બહુ પરફેક્શનથી બનાવી છે। સો એ રીતે ફિલ્મ તો બહુ જ અવેટેડ છે। મારું કેરેક્ટરનું નામ માધવી છે અને આ ફિલ્મ કઈ પ્રકારની છે જે તમને લાગે છે એવી છે। સસ્પેન્સ છે, થ્રિલર છે, એક્શન છે, ઇમોશન્સ છે, બહુ બધા લોકોની મહેનત છે, સપનું છે અને અમે આવી રહ્યા છે રાડો 22 જુલાઈ 2022માં। ફિલ્મ જેટલી મોટી છે ને ગુજરાતી ફિલ્મ માટે, એટલી મોટી ફિલ્મ હજી સુધી બની નથી લગભગ, અને આ સ્કેલની ફિલ્મ તો એ જ લેવલનું પ્રમોશન બી થઈ રહ્યું છે। પ્રોડ્યુસર્સ એ જ પ્રકારનું પ્રમોશન કે ફિલ્મ આટલી મોટી હોય તો પ્રમોશન બી એટલા જ મોટા હોય। તો ચાર્ટર પ્લેનમાં જશે અમારી સ્ટારકાસ્ટ। રાડો મૂવીનો જ્યારે વિચાર કર્યો ત્યારે હંમેશા અમે લોકોએ એવા કન્ટેન્ટના પિક્ચરો બનાવેલા છે ને ગુજરાતી ઇન્ડસ્ટ્રીને કે સૌથી ડિફરન્ટ હોય, અલગ હોય, અને અત્યાર સુધી જેમ જેટલા વર્ષોમાં જે બી પિક્ચર બનાવે છે દરેક અલગ જ લેવલ પર લઈ ગયા છે અને અલગ જ બજેટના પિક્ચર ધીમે ધીમે છેલ્લો દિવસથી વાત કરીએ તો છેલ્લો દિવસ, પછી કરસનદાસથી વાત કરીએ તો નાડીદોસ્તથી લઈને રાડો સુધી આખી જે જર્ની રહી છે એમાં દર વખતે અલગ અલગ બજેટના પિક્ચર, હાયર બજેટના પિક્ચર બનાવ્યા છે અને આ બનાવવાનું પાછળ કારણ એક જ છે કે ઇન્ડસ્ટ્રી આગળ આવે। જે અત્યાર સુધી બધાનો જે સપોર્ટ મળ્યો છે, પ્રેમ મળ્યો છે ગુજરાતી ઓડિયન્સનો, એ ગુજરાતી ઓડિયન્સ દર વખતે કંઈ નવું ઈચ્છા ધરાવે છે, નવું જોવાની ઈચ્છા ધરાવે છે, નવું એમને ગમતું હોય છે અને નવાને સપોર્ટ કરે છે, એટલે એકદમ ડિફરન્ટ પિક્ચર બનાવ્યું છે। આ પિક્ચર એવું બનાવ્યું છે કે અર્બન ઇન્ડસ્ટ્રી ગુજરાતમાં છેલ્લા 7-8 વર્ષથી ક્રિએટ થઈ ચૂકી છે, યુથ ગુજરાતી પિક્ચર જોતા થઈ ગયા છે, ત્યારે યુથ અને સાથે સાથે એમના ફેમિલી હોય કે એમના પેરેન્ટ્સ હોય કે એજના લોકો હોય એ પણ સાથે બેસીને પિક્ચર જોઈ શકે, બંનેને પસંદ આવે, બંનેને ગમે એવું પિક્ચર છે। એની સાથે સાથે એવું છે કે એક રૂરલ એરિયા, એક અલગ એરિયા છે ગુજરાતનો, જે એરિયામાં ગુજરાતી લોકો જે છે, આપણા જે અલગ વર્ગ છે, જે લોકો રૂરલમાં પિક્ચર જોવા માંગતા હોય છે, જેમને આજ સુધી એક ટિપિકલ પિક્ચરો જોયા છે, જે રૂરલને ગમતા હોય છે, એવા જે મોટા મોટા સારા સિનિયર સ્ટારકાસ્ટ છે, હિતુભાઈ છે, હિતેનભાઈ છે, નીલમબેન છે, એ લોકોને બી આમાં બહુ ડિફરન્ટ અને બહુ અલગ એટીટ્યૂડથી રોલ આપેલો છે।